નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર। જણાવી દઈએ આજના સમાચાર। તો ભારતમાં જીવલેણ ઝિકા વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે। પુણેમાં ઝિકા વાયરસના 2 કેસ નોંધાયા છે। આ રોગ મચ્છરો દ્વારા ફેલાય છે। એક 43 વર્ષીય માણસ અને તેની કિશોર વર્ષની પુત્રીએ હળવા તાવ સહિત વાયરસના લક્ષણો દેખાયા હતા। હાલમાં તેની સારવાર શહેરની ખાનગી હોસ્પિટલમાં થઈ રહી છે। ઝિકા વાયરસ એટલે તાવ, જેને ઝિકા તરીકે પણ ઓળખવામાં આવે છે। એ એક રોગ છે જે તમને એડિસ અને એજીટી અને એસડી અને આલ્બોપિક્સ મચ્છરથી થઈ શકે છે। જો મિત્રો તમે નવા હો આપણી ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરી લો આપણી ચેનલ ગુજરાત મીડિયાને, લાઇક કરી દેજો આપણા વિડીયોને। હા, પાછી આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી કરીને સૌથી પહેલા દેશ દુનિયાના સમાચાર સૌથી પહેલા તમને મળે।